વાઘોડિયામાં જય અંબે 4 રસ્તા ખાતે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલનું સ્વાગત કરાયું. વાઘોડિયામાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલનું જય અંબે 4 રસ્તા ખાતે કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. કોંગ્રેસ પાર્ટીની ગુજરાતમાં બાકી રહેલી વાઘોડિયા 136 વિધાનસભાની સીટમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કનુભાઈ પુંજાભાઈ ગોહિલનું નામ જાહેર થતાની સાથે જ વાઘોડિયા ખાતે તેમના કાર્યકર્તાઓ સાથે જય અંબે ચોકડીએ પહોંચતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ગામના વાઘોડિયાના નાગરિકો દ્વારા ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ આવે છે તેમજ કોંગ્રેસ આવો ભાજપ ભગાવના નારા પણ લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટર પંકજ વસાવા, વાઘોડિયા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મારી પર જે વિશ્વાસ મૂકી અને મારું નામ જાહેર કર્યું છે, ઉમેદવાર તરીકે મારું નામ જાહેર કર્યું છે, એ સર્વે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય મહાનુભાવો માનનીય શક્તિભાઈ ગોહિલ સાહેબ, માનનીય આદરણીય અમિતભાઈ સાહેબ, માનનીય ભરતભાઈ સાહેબ, માનનીય સિદ્ધાર્થભાઈ સાહેબ, સર્વે ગુજરાતનું બેવડી મંડળના હું આભારી છું. હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી પર જે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિશ્વાસ મૂક્યો છે એને હું પૂરેપૂરું અમલ કરીશ અને પાર્ટીના સિદ્ધાંતોને લોકોના સુધી લઈ જઈશું. વડોદરા અને વાઘોડિયાના મતદારો પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. મને કે જરૂર અમને મત આપશે અને જરૂર અમે ભવ્ય વિજય મેળવીશું એવી મને આશા છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.